નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે આજે છે બરોબર સ્વાધ્યાય 3.3 છે એના દાખલા શરૂ કરીએ એની પહેલા અમુક જે વિભાજ્ય માટેની ચાવીઓ આવે છે એનો અભ્યાસ કરવાના છીએ. બરોબર, તો તમને ખબર જ છે કે ચાવીનું કામ શું છે. કોઈ પણ તાળું છે એને ખોલવાનું કામ એટલે ચાવી કરી શકે, આપણે ન કરી શકીએ. બરોબર, આપણે પાસે ચાવી ન હોય તો આપણે તાળું ખોલી શકીએ નહીં. એટલે કે કોઈ પણ જે રકમ છે કે એનો દાખલો જે આપેલો છે એને વિભાજ્ય કરી શકીએ કે ન કરી શકીએ એના માટે જે આપણે ચાવી વાપરીએ કે જે રીત અપનાવીએ છીએ એને શું કહેવાય? વિભાજ્યની ચાવીઓ છે એ કહે છે. આપણે હવે એ ચાવી વિશે અભ્યાસ કરવાનો છે. તો આપણા આ અભ્યાસક્રમની અંદર 2 થી લઈને 11 સુધીની બધી ક્રમિક ચાવીઓ આપેલી છે કે 2 ની ચાવી, 3 ની ચાવી, 4, 5, 6, 7, 8, 9, 10, 11 સુધીની ચાવી છે આવે છે. એટલે આપણે એક પછી એક બધી ચાવીનો અભ્યાસ કરતા જશું. બરોબર છે, અને એને લાગતા જે નિયમો છે એ પણ સમજતા જશું. જો એ સમજશું તો જ આપણે સ્વાધ્યાય 3.3 છે એ કરી શકશું, નહીંતર કરી શકીએ નહીં. તો પહેલી ચાવી આવે છે 2 ની ચાવી. બરોબર, સંખ્યા 2 છે એની ચાવી કે 2 માટેની ચાવી. 2 માટેની ચાવી. તો આ 2 માટેની ચાવી છે એ શું કહે છે કે કોઈ પણ સંખ્યા છે એનો એકમનો અંક 0, 2, 4, 6 કે 8 આપેલો હોય તો એને 2 વડે નિશેષ છે ભાગી શકીએ છીએ. કે કોઈ પણ સંખ્યા છે એની છેલ્લો અંક, એકમનો અંક એટલે કે સૌથી છેલ્લો અંક છે એ 0, 2, 4, 6 કે 8 આપેલો હોય તો એને 2 વડે નિશેષ છે એ ભાંગી શકાય છે. બરોબર, તો આપણે લખશું સંખ્યાનો એકમનો અંક 0, 2, 4, 6, 8 આપેલ હોય તો તેને 2 વડે નિશેષ ભાગી શકાય છે. બરોબર, તો જ એને 2 વડે નિશેષ છે ભાગી શકાય છે. એટલે કે જો સંખ્યા આવી રીતે આપી હોય 20 એટલે આ એકમનો અંક કેટલો થયો? 0. અથવા તો આવી રીતે આપ્યું હોય તો આ સંખ્યા 486 છે એની એકમનો અંક કેટલો છે? 6. તો એને 2 વડે છે ભાગી શકીએ છીએ. તો આપણે ઉદાહરણમાં ભાંગીને જોઈએ. 2 વડે ભાંગીએ તો 2 દુ 4, ઉપરથી ઉતાર્યા 8, 2 ચોક 8, 0 ઉપરથી ઉતાર્યા 6, 2 તેરી 6, 0. નિશેષ એટલે છેલ્લે શેષ છે એ 0 વધવી જોઈએ, એને કહેવાય નિશેષ. એટલે કે એકમનો અંક 0, 2, 4, 6 કે 8 આપ્યો હોય, બરોબર, 0, 2, 4, 6 કે 8 આપ્યો હોય તો જ એને 2 ની ચાવી વડે છે ભાગી શકીએ છીએ, નહીંતર આપણે ભાગી શકીએ નહીં. ત્યારબાદ 3 ની ચાવી. બરોબર ને, 2 ની ચાવી પછી આવશે 3 ની ચાવી. 3 માટેની ચાવી એટલે કે 3 ની ચાવી. તો 3 ની ચાવી છે એ તમને શું કહે છે કે કોઈ પણ સંખ્યા તમને આપી એના બધા અંકોનો સરવાળો જે છે એને 3 વડે નિશેષ ભાંગી શકાય તો એ સંખ્યાને 3 વડે છે ભાંગી શકાય. એટલે કે તો એને 3 ની ચાવી છે લાગુ પડે, નહીંતર લાગુ પડે નહીં. કોઈ પણ તમને 2 સંખ્યા આપી, બરોબર, એનો સરવાળો જો 3 થતો હોય, બરોબર, 3 વડે ભાગી શકાતો હોય તો જ એને નિશેષ ભાગી શકીએ, નહીંતર ભાગી શકીએ નહીં. એટલે કે સંખ્યાના સરવાળાને 3 વડે ભાગી શકાય
તો જ તે સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય. બરોબર. દાખલા તરીકે છે 2 + 9. બરોબર. આ 29 સંખ્યા આપી તો આ બેનો સરવાળો જો છે એને 3 વડે ભાંગી શકાતો હોય તો આપણે એને ભાંગી શકીએ. 9, 10 ને 11. આ 11 ને આપણે 3 વડે ભાંગી શકીએ? ન ભાંગી શકીએ. એટલે આ સંખ્યા છે એ શું બને? 3 ની ચાવીમાં આવે નહીં. 3 વડે આને નિશેષ ભાગી શકાય નહીં. બરોબર. આની જગ્યાએ 2 + 7 આપ્યા હોય. બરોબર. સંખ્યા આપી હોય 27 અને 2 + 7 થાય તો 7 ને 2 9. 9 ને 3 વડે ભાંગીએ તો 3 તેરી 9 એટલે 0 વડે થઈ ગયું, ભાંગાઈ ગયું. એટલે કે જે સંખ્યા આપી એનો સરવાળો છે એને જો 3 વડે આપણે ભાંગી શકીએ તો જ છે આપણે સંખ્યાને નિશેષ ભાંગી શકીએ, નહીંતર એ સંખ્યાને નિશેષ ભાગી શકાય નહીં. ત્યારબાદ આવશે 4 ની ચાવી. તો 4 માટેની ચાવી શું કહે છે? ચાર માટેની ચાવી. 4 માટેની ચાવી તમને એમ કહે છે કે સંખ્યાના એકમ અને દશકના 2 અંકોથી બનતી સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય તો સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય. એટલે કે જે સંખ્યા આપી એનો એકમનો અને દશકનો 2 અંક છે એને જો 4 વડે આપણે ભાંગી શકીએ તો જ એને 4 ની ચાવીથી એટલે કે 4 વડે છે ભાંગી શકાય, નહીંતર ભાંગી શકાય નહીં. સંખ્યા તમને આવી રીતે આપી તો આ 36 છે એને 4 વડે ભાંગી શકાય. બરોબર. તો 4 × 9 = 36 નિશેષ ભાંગી શકાય. એટલે આ આખી સંખ્યાને છે નિશેષ છે એ 4 વડે ભાંગી શકીએ છીએ. બરોબર. કે સંખ્યાના એકમ અને દશકની સંખ્યાને 4 વડે ભાગી શકાય તો તે સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય. બરોબર. એના એકમ અને દશકના જે 2 અંકો છે એ 2 અંકોને જો 4 વડે આપણે ભાંગી શકીએ તો જ છે એ આખી સંખ્યાને આપણે 4 વડે ભાંગી શકીએ તો જ ત્યાં છે 4 ની ચાવી આપણે લાગુ પાડી શકીએ, નહીંતર 4 ની ચાવી છે એ લાગુ પડે નહીં. પછી છે 5 માટે. બરોબર. 5 ની ચાવી. તો 5 ની ચાવી છે 0 અને 5. આ 2 સંખ્યા હોય એકમના અંકમાં તો જ આપણે 5 વડે એને નિશેષ ભાગી શકીએ, નહીંતર ભાગી શકીએ નહીં. 5 માટેની ચાવી. તો 5 ની ચાવી શું કહે કે એકમનો અંક છે, સંખ્યાના એકમનો અંક 0 અથવા 5 હોય, બરોબર, તો જ એને 5 વડે નિશેષ ભાગી શકીએ, નહીંતર ભાગી શકીએ નહીં. કે સંખ્યાનો એકમનો અંક 0 અથવા 5 હોય તો તે સંખ્યાને 5 વડે ભાગી શકાય. બરોબર. એકમનો અંક 5 કે 0 હોવો જોઈએ. આવી રીતે તમને આપ્યું હોય તો આ 100 સંખ્યામાં એકમનો અંક કેટલો છે?
0 તો આ 100 સંખ્યા છે એને આપણે 5 વડે ભાગી શકીએ. 5 દૂને 10 ઉપરથી ઉતાર્યો 0 ભાગના 0 અહીં આવી ગયો નિશેષ 0 0 0. અથવા તો એકમનો અંક છે 5 આપ્યો હોય. એકમનો અંક કેટલો છે 5. 525 ને 5 વડે ભાગી શકીએ તો 5 એકા 5 5 માં 5 જાય 0 ઉપરથી ઉતાર્યા 2 ભાગના લેનું 0 ઉપરથી ઉતાર્યા 5 પચું 25 બરોબર. નિશેષ ભાગી શકાય. એકમનો અંક 5 અથવા 0 હોય તો જ એને 5 ની ચાવી છે લાગુ પડે, નહીતર એને લાગુ પડે નહીં. બરોબર. એને તો 5 વડે ભાગી શકે. ત્યારબાદ 6 ની ચાવી, 6 માટેની ચાવી. તો 6 ની ચાવી શું કહે છે કે જે સંખ્યાને 2 અને 3 બેયથી ભાગી શકાતી હોય એવી સંખ્યાને જ આપણે 6 વડે છે ભાગી શકીએ, નહીતર ભાગી શકીએ નહીં. કે જે સંખ્યા છે સંખ્યાને 2 અને 3 બંને વડે ભાગી શકાય તે સંખ્યાને 6 વડે ભાગી શકાય. બરોબર. જે સંખ્યાને 2 અને 3 બે વડે ભાગી શકાતી હોય એ સંખ્યાને જ આપણે 6 વડે છે એ ભાગી શકીએ, બીજી સંખ્યાને 6 વડે ભાગી શકીએ નહીં. તો દાખલા તરીકે જોઈએ 18 છે, 18 ને આપણે 2 વડે ભાગીએ તો 2 નવા 18 0 0. પાછા 18 ને આપણે 3 વડે ભાગી શકીએ તો 3 કે 3 3 દુ 6 3 3 9 3 4 12 3 5 15 3 6 18 3 6 18. તો આ છે 18 એને 2 વડે અને 3 વડે ભાગી શકીએ, એનો મતલબ કે 18 ને આપણે 6 વડે પણ છે ભાગી શકીએ. એટલે 18 ભાગ્યા 6 કરીએ તો 6 6 દુ 12 6 તેરી 18. બરોબર. તો 6 તેરી 18 થઈ ગયું. એટલે કે જે સંખ્યાને 2 અને 3 બેય વડે ભાગી શકાતી હોય એ જ સંખ્યાને આપણે 6 વડે છે ભાગી શકીએ. જો 2 વડે ભાગી શકાતી હોય પાછી 3 વડે ન ભાગી શકાતી હોય એવી સંખ્યાને છે આપણે ભાગી શકીએ નહીં. જેમ કે 14 છે એને 2 વડે ભાગીએ તો 2 સતા 14 0. પણ 14 ને પાછું 3 વડે ભાગી શકીએ. બરોબર. 3 ને કે 3 3 દુ 6 3 3 9 3 ચોક 12 થઈ જાય. 3 50 15 3 ચોક 12. તો અહીંયા 2 શેષ વધે. આને 3 વડે ન ભાંગીએ એટલે કે 14 છે એને 2 વડે ભાંગી શકે પણ 3 વડે ન ભાંગીએ તો 6 વડે છે એ 14 ને ભાંગી શકીએ નહીં. 2 અને 3 બેયથી ભાંગી શકાતી હોય એ જ સંખ્યાને આપણે 6 વડે છે ભાંગી શકીએ, એના સિવાય આપણે 6 વડે ભાંગી શકીએ નહીં. ત્યારબાદ છે 8 ની ચાવી. 7 ની ચાવી નથી. બરોબર. 8 ની ચાવી. 8 માટેની ચાવી. તો 8 ની ચાવી શું કહે છે કે સંખ્યાના છેલ્લા 3 અંકો વડે બનતી સંખ્યાને 8 વડે ભાગી શકાય તો સંખ્યાને 8 વડે છે નિશેષ ભાગી શકાય. એટલે કે તમને જે સંખ્યા આપી છે એના છેલ્લા 3 અંકોનો સરવાળો છે, બરોબર, એને જો 8 વડે તમે ભાગી શકો તો જ એ આખી સંખ્યાને તમે 8 વડે ભાગી શકો, નહીતર ભાગી શકો નહીં. એટલે લખીએ કે સંખ્યાના છેલ્લી 3 સંખ્યાનો સરવાળો 8 વડે ભાગી શકાય તો તે સંખ્યાને 8 વડે
નિશેષ ભાગી શકાય. હવે તમને કોઈ પણ છે એ સંખ્યા આપી દીધી હોય બરોબર, દાખલા તરીકે 1 2 3 ને 4, એની છેલ્લી 3 સંખ્યાનો સરવાળો એટલે કે 2 + 3 + 4, તો 2 ને 3 5 ને 4 9. 9 ને આપણે 8 વડે ભાંગી શકીએ ને નિશેષ, તો જ આખી સંખ્યા ભાંગી શકીએ, નહીં તો ભાંગી શકીએ નહીં. 9 ને આપણે 8 વડે ભાંગવા જાય તો 8 એકા 8, એક શેષ વધે બરોબર ને, એટલે એ આવે નહીં. બીજી સંખ્યા જોઈએ. 1 0 1 7 3 અને 8. હવે આ છેલ્લી 3 સંખ્યા છે એનો સરવાળો જો 8 વડે ભાંગી શકાય ને તો ભાંગી શકીએ, નહીં તો નહીં. એટલે કે 7 + 3 + 8, 7 ને 3 10 ને 8 18. હવે 18 ને આપણે 8 વડે ભાંગી શકીએ તો એ સંખ્યાને 8 વડે આખીને ભાંગી શકીએ, નહીંતર ભાંગી શકીએ નહીં. તો 18 ભાંગ્યા 8, 8 × 8 8 × 16, 8 × 24 થઈ જાય. આપણે 8 ને છે બરોબર 8 × 16 નિશેષ છે ભાંગી શકતા નથી, એટલે આ સંખ્યાને છે આપણે 8 વડે નિશેષ ભાગી શકીએ નહીં. બીજી સંખ્યા જોઈએ. 7 2 5. અહીંયા 2 ની જગ્યાએ આપણે બીજું કંઈક લખીએ, 4 લખીએ. હવે આ સંખ્યાના છેલ્લી 3 સંખ્યાનો સરવાળો એટલે કે 4 + 5 + 7 કેટલા થાય? 4 ને 5 9, 9 ને 7 16 બરોબર ને. 4 ને 5 9, 9 ને 7 7 ને 7 14, 15 ને 16. 16 છે એને 8 વડે ભાંગી શકીએ તો 8 દૂને 16 નિશેષ ભાંગી શકાય. એનો મતલબ એવો કે આ આખી સંખ્યા છે 4 4 અંકની, એને આપણે 8 વડે છે એ ભાંગી શકીએ. તમારે 8 ની ચાવી યાદ રાખવાનું કે છેલ્લી 3 સંખ્યાનો સરવાળાને 8 વડે ભાંગી શકાય તો જ છે એ આખી સંખ્યાને 8 વડે ભાંગી શકીએ, નહીંતર ભાંગી શકીએ નહીં. હવે આવ્યું છે 9 ની ચાવી. આપણે અહીં લખશું 9 ની ચાવીમાં શું કહે છે કે સંખ્યાના અંકોનો સરવાળો એને 9 વડે ભાંગી શકાય તો જ આખી સંખ્યાને 9 વડે છે ભાંગી શકાય, નહીંતર છે ભાંગી શકાય નહીં. સંખ્યાના અંકોનો સરવાળાને 9 વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને 9 વડે ભાગી શકાય. 9 માટેની ચાવી. તો સંખ્યાના અંકોનો સરવાળાને 9 વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને 9 વડે ભાગી શકાય બરોબર. જે સંખ્યા આપી બધેનો સરવાળાને 9 વડે જો ભાંગી શકતા હોય આપણે તો જ આપણે એ સંખ્યાને 9 વડે ભાંગી શકીએ, નહીંતર ભાંગી શકીએ નહીં. દાખલા તરીકે તમે જો 27 આપ્યા છે. હવે એનો સરવાળો શું થાય? તો 2 + 7 એટલે 9.
હવે 9 ને આપણે 9 વડે ભાંગી શકીએ તો 9 એકા 9 એટલે અહીં શૂન્ય ભાંગી શકા એટલે આ સંખ્યા 27 છે એને 9 વડે છે આપણે ભાંગી શકીએ છીએ. પછી આપ્યું 54 બરોબર. તો 5 વત્તા 4 એટલે 9. 9 ને 9 વડે ભાંગી શકાય. 9 એકા 9 0. પછી સમજી લો કે 99 આપ્યા બરોબર. તો એનો બેનો સરવાળો 9 વત્તા 9 એટલે કે 18. એને 9 વડે ભાંગીએ તો 9 દૂને 18 બરોબર. જે સંખ્યા તમને આપી એ બે સંખ્યાનો સરવાળો છે એને 9 વડે ભાંગી શકાય તો એ સંખ્યાને 9 વડે ભાંગી શકાય, નહીતર ભાગી શકાય નહીં બરોબર. ત્યારબાદ 10 ની ચાવી, 10 માટેની ચાવી. તો 10 ની ચાવી તમને શું કહે છે કે જે સંખ્યાનો એકમનો અંક 0 છે બરોબર, એકમનો અંક 0 છે તેને જ 10 વડે ભાંગી શકાય, બાકીને ભાંગી શકાય નહીં. કે સંખ્યાના એકમનો અંક 0 હોય એટલે કે 0 હોય તો તે સંખ્યાને 10 વડે નિશેષ ભાગી શકાય. એટલે કે 100 તમને આપ્યા, એમાં એકમનો અંક 0 છે તો એને 10 વડે આપણે ભાંગી શકશું. 10 એકા 10 ઉપર સુધી 0 ભાગના લઈને 0 થઈ ગયું 0 0. પછી એની જગ્યાએ જો 525 આપ્યા હોય તો એને આપણે 10 વડે ભાંગી શકશું નહીં, નિશેષ ભાંગી શકાય નહીં. શું કામ કે એનો એકમનો અંક કેટલો છે? 5 છે, એ આપેલો છે એટલા માટે. એટલે કે કોઈ પણ સંખ્યા છે એનો એકમનો અંક જો 0 હોય તો જ આપણે એને 10 વડે છે ભાંગી શકીએ, નહીતર ભાંગી શકીએ નહીં. ત્યારબાદ 11 માટેની ચાવી. તો 11 માટેની ચાવી છે એ થોડીક અલગ છે કે શું કહે છે કે જે સંખ્યાના જમણી બાજુથી એકી સંખ્યાના અંકો અને જમણી બાજુથી બેકી સંખ્યાના અંકોનો તફાવત 0 હોય અથવા 11 નો ગુણક હોય તો તે સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય. એટલે કે જે સંખ્યા આપી તેની જમણી બાજુથી એકમ સંખ્યા અને બેકી સંખ્યા બરોબર, એકી એટલે કે પહેલી સંખ્યા, બેકી એટલે એના પછીની બીજી સંખ્યા. તો એકી સંખ્યા અને બેકી સંખ્યા એનો સરવાળો જો બરોબર બે નો તફાવત જે શોધવાનો છે એ જો 0 થાય અથવા તો 11 નો ગુણક, 11 નો ગુણક એટલે કે 11 છે એના પાડામાં આવતો હોય તો જ તે સંખ્યાને છે 11 વડે ભાંગી શકીએ, નહીતર ભાંગી શકીએ નહીં. 11 ની ચાવી થોડી અટપટી છે, બાકી સૌ સહેલી છે. 11 માટેની ચાવીમાં લખશું કે સંખ્યાના જમણી બાજુથી એકી સંખ્યા અને જમણી બાજુથી બેકી સંખ્યાનો તફાવત 0 થાય અથવા 11 નો ગુણક હોય તો તેને 11 વડે
નિશેષ ભાગી શકાય. બરોબર. એનું ઉદાહરણ જોઈએ કે કોઈ પણ બે સંખ્યા આપણે લખીએ 2 3 9. બરોબર. તો આ એકી સંખ્યા, આ બેકી સંખ્યા, ફરીથી આ એકી સંખ્યા 9 વત્તા 2 એટલે કે 11 અને ઓછા 3. બરાબર, બેકી સંખ્યા. તો 11 માંથી 3 જાય તો કેટલા વધે? 8. આ 8 આવ્યા એટલે આપણે આ સંખ્યાને 11 થી ભાંગીએ તો નિશેષ ભાંગી શકીએ નહીં. શું કામ કે આ બેયનો તફાવત કેટલો આવવો જોઈએ? 0 આવવો જોઈએ. જો એ 0 આવે તો જ એ સંખ્યા છે એને નિશેષ આપણે ભાંગી શકીએ, નહીતર આપણે ભાંગી શકીએ નહીં. બીજી સંખ્યા જોઈએ. આ સંખ્યા એટલે કે 9 વત્તા 3 કેટલા થયા? 9 ને 3 12. પછી આ બેકી સંખ્યા ને આ બેકી સંખ્યા એટલે કે 2 વત્તા 2 એટલે 4. હવે 12 માંથી 4 બાદ થાય તો કેટલા આવ્યા? 8. એટલે કે આ બેયનો તફાવત જે આવ્યો એ શૂન્ય નથી આવતો, એટલે આ સંખ્યાને પણ આપણે છે નિશેષ ભાંગી શકતું નહીં. જો તફાવત શૂન્ય આવે તો જ એને નિશેષ છે એ ભાંગી શકીએ, નહીતર એને નિશેષ છે એ ભાંગી શકીએ નહીં. એનું આપણે એક ઉદાહરણ જોઈએ તો 990. આ સંખ્યા અને આ સંખ્યા એટલે કે 0 વત્તા 9 એટલે 9 અને આ બેકી સંખ્યા, બરાબર, બીજા નંબર સંખ્યા એમાં બાદ કરવાની 9. કેટલું આવ્યું? 0. એટલે કે 0 આવ્યો આ બે વચ્ચેનો તફાવત, એટલે આપણે આ 990 છે એને 11 વગેરે છે નિશેષ છે એ ભાંગી શકીએ છીએ. બરોબર છે. તમારે આજના લેક્ચરમાંથી આ 2 થી લઈને 11 સુધીની જેટલી મેં ચાવીઓ તમને કરાવી એ બધી ચાવીના નિયમ અને યાદ રાખવાના છે. એના આધારે જ આપણે આગળના દાખલા છે એ કરી શકશું. આજે ઘર લેસનમાં આજે કરાવેલ ચાવીઓ 2 વાર, બરોબર, આટલું છે એ કરવાનું રહેશે. આ સાથે આ લેક્ચર છે એને પૂર્ણ કરું છું. આના પછી આગળના લેક્ચરમાં આના દાખલાઓ કરાવીશ. નમસ્તે.